અત્યારમાં એક કામ કરી નાખી તો કયું અત્યારના પોરમાં કયું કામ હવાર હવારમાં વળી તારે ઓલી શું મારી કામ? બહુ ઓયડામાં હુતી છે ને હા એને અંદરથી હાકર વાંગી દીધી ઈ તારો બાપ તું એને બાયરે હાકર દઈ દઈશ તો ઈ બારીમાં જ ગરકીને નીકળી જઈશ નો નીકળે હો ઈ નીકળી પાલન જાય ભૂખીને તરસી મરી જાતી હોય હવે ઈ તો કપાતર મોભારો ફાડી નીકળે એમ હે. નો નીકળે તો એક કઈક હારો કરો ને. આઈ હાચું જો એવું થયું આ બધું આ છે આ બધું જોર ઝપટિયા જેવું નકર આવું આમ કરે નો કરે હો તો હવે કઈક કરવું તો જોઈશે હવે તો આપણે ડાકલા ને એવું બિહારી ઈ હાચું બાપા. પણ તમારો ડોહો અત્યારે રાવલ ક્યાંથી ગોતવા જાય છે? એમ રાવલ નહીં ભૂવા ગમે એવું આંકડા પાડીને હોય તો કાઢી નાખે આને કાઢ્યું એમાં શું એમ બાવલ બાવલ ગોતવા નો જવાના હોય આપણે તો તો ઘરના ભુવા ને ઘરના ડાકલા મેં એક દી જોયા તા આપણા બાપાને ઢૂંઢતા એમ હા બહુ ધૂણે હે અને તું જવા દે ગાવાનું કઈ અને માતાજી આખા ઘરમાંથી ગમે એને આવે આ તો માતાજી તો ફરતા હે ને ભાઈ. પૂર્યું ચોખ્ખું હોય ને આવે. હા એ તો બધું એમ ન આવે પેટમાં આવી કાતરી એમ ન આવે કે એ અમે જાણ્યું કચરાને પરણાવશું અને જા ડેરી જોડશું જાન પણ બહુ અમને માથા ભાઈ રે મળી અમારા કાઢી નાખાય ને પ્રાણ પણ બહુ અમને માથા ભાઈ રે મળી આ બધાયના કાઢી નાખા પ્રાણ. અરે એ આવું ન હોય આમાં માતાજી નો આવે આ તો નકરા મરસિયા ગા શેઠ ગાય ઓલા મરી ગયા હોય ને એવું ગાય બાપા ને આવડતું જ નથી તે તમને શેમાં માતાજી આવશે? માતાજી આવે ડાકલા વાગે એવું ગાને કઈ હાલ હું ગાઉં હવે તો. હે મેલ વીરા મેલ મારો મારગડો માર્ગ મૂકીને વીરા વેગડો જા મેલ વીરા મેલ મારો મારગડો માર્ગ મૂકીને વીરા વેગડો જા. ખમા ખમા મારી ખમા એ મારે ચોટીલા ધામે આવું છે માં ચામુંડના દર્શન કરવા છે. આવી મારી આવી આય ચોટીલા ડુંગરા વાળી આય કચ્છા બાપાની ઘીરે તારી જરૂર પડી આય આય કેમ લાગે તમને લખવા થઈ ગયો એટલે લાગે હે મેલ વીરા મેલ મારો મારગડો માર્ગ મૂકીને વીરા વેગડો જા. હાલો એ હવે માતાજી આવશે હવે. હે મારે બહુચર માને ખમા ખમા હા હજી નો આયા. ખમા મારી ખમા કેમ તું ભાઈ નાથા બાપાની ઘીરે આજ ભૂલી પડે? આય મારી નાથા બાપાની ઘીરે ભૂલી પડ એનો વાંક ન હોય તો જાણ કર એને. આવ એ મેલડી મેલા ભોગવે અને મેલડી મેલા ખાય મારી નાખો પણ જેના કુળમાં આ પૂજાય માં મેલડી અરે રે એના દખ દારિદ્ર હવ જાય. એ મેલ વીરા મેલ મારો મારગડો માર્ગ મૂકીને વીરા વેગડો જા. મારી આવ્યા પધાર્યા મારી પધાર્યા આવો મારી આવો. મારે નાખું મૂંગી ગઈ તો રે માન આવી કોણ હે માતાજી આ માતાજી એ કોણ બોલે? મારી નાખું કહું મારવા નથી માતાજી તમારે તો તારવાના હે. કાપી નાખું મારી નાખું ઈ મૂકી દ્યો. બાફીને ખાઈ જવું બાફી અરે બાફવાનું નથી આ તો ભાઈ બહાર કાઢવાના હે. બાફીને ખાઈ જવું બધાને બહુ નેડી આપણને ઓ બી હું કોણ કહી દઉં લ્યો તે કોણ હું?
તમે કોણ હોય અમને શું ખબર, તમે જ કહી દો ને. એ ઘરમાં કીધું હક નથી લેવા દીધું, તમે એકેય હક નથી લેવા દીધું. એ આ તો ઈ નહીં છે, હજી માતાજી આવ્યા જ નથી. તે કેમ આમ થયું? આ તારા ડોહાથી નહીં પતે. જા જા કચરા! જઈને ભૂવો બોલે. એ કચરા એ મારું નહીં હાલે. હવે નો ચાલે નહીં હવે. તો આમાં એવું થયું છે, મેં ગયા વરે કાઢ્યું તું ત્યાં આવું નહોતું, આ તો પૈણી જીવ એવું લાગે. એમ હા તો જા કચરા જા ઓય ઓલા રાવલને બોલાય. ઓલા વિના પંચરાને મારા ભૂવાને કરતા મેલો રહ્યો એમ બોલાય. બોલાય, મારા કરતા મેલો રહ્યો. મેલો હોય બોલાય, મેલો મહાણીને બોલાય. મોજીલો મામો મારો, મોજીલો મામો, મોજ કરાવે મામો, મોજીલો મામો. મોજીલો મામો મારો, મોજીલો મામો, મોજ કરાવે મામો, મોજીલો મામો. મના હમ નાખવાય, એ મના હમ નાખવાય, મને આંગળી નો જીધાય. એ મના હમ નાખવાય, મને આંગળી ના જીધાય. મના દર્શન કરાય, મોજીલો મામો મારો, મોજીલો મામો, મોજ કરાવે મામો, મોજીલો મામો. એ આવ્યા આવ્યા કચરા પૈકે લાય. એ મૂંગીની રહ્યો, એ મૂંગીની રહ્યો કહું. એ ફોફણ પટેલ આવ્યા, એ મૂંગીની રહ્યો. એ રામ રામ, એ વેવાય રામ રામ. એ રામ 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 રામ. આ શું બધાય? ચિંતા ના કહું. આ શું ધતિંગ માંડ્યા હે તમે આ બધાય? તમારે છોડી બદન નડ્યો. અને મૂકી આવો, આ બધું ઉઘાડું કરશે અને બધી ખબર છે. ઉપાડી લઈ જાઓ. 8 વાગ્યાનો અમારે હે નહીં રે, આને ખબર બધી. એ ભુવાના પાત્રમાં વિનુભાઈ ને 100 રૂપિયા દિવેલ ના આપે ભરતભાઈ લ્યો. રાધે રાધે. જય હો જય હો. કચરા બાપા. અમારી છોકરી કેમ દેખાતી નથી જીવી? હવે હૈશે હમણાં અહીંયા જતી, હવે ક્યાં જઈએ? પાણી પાણી ભરવા ક્યાં લાગે? આ તો હમણાં બધા સવારના ઉઠ્યા, હા પાણી પીધા હા. અને એ મજાની ખેતર જવાની વાતો કરતા હતા. મને તો એમ કહેતી હતી તરાવે લુગડા ધોઈ આવું. લુગડા તો સવારના 5 વાગ્યા શું ઠાયરું હોય, કેટલાય બીવરાવે. ના તમે કઈક આ ધતિંગ માંડ્યા હે એટલે કઈ કઈશે નથી માનું ને. ના હારા. મારી બાપી અને મારા બાપો બે ખોટું બોલે. એ હા. વેવાઈ આનું માનતા નહીં. હજી લગ્ન થયા એના 2 દી થયા. હા. આમાં કઈ કજિયા હતા એ છે કાંઈ એવું નથી. કજિયા બજિયાનું ને એવું કાંઈ નથી. પાછી બહાર હું કેતી જઈએ ખબર હે? હું જાઉં હું જેને માને હું હુવા જાઉં હું જેને ઉઘાડવાનું હોય ને કમાડ એની સાઠી પટી નિયત કરે દઉં એમ કેતી જઈએ. તમારી દીકરી મારે સુધી તમને લેતો જમાઈ મેર એ ખાતો. હા એ વેવાઈ આ તમારો છોકરો આવો જ છે? આવો જ છે? આવ એ 2 દીમાં તમે ધરાઈ રહ્યા. 20 વરાની અમે કરી તો એની મને પાણી નથી આલ્યું અને 2 દીમાં તમે ધરાઈ ગયા. આવ એવું કાંઈ નથી વેવાઈ. તો વળી કેવું હે? 20 વરા તમારા ભેગું રહી છે ને હા. એટલે પરબરું અહીંયા ન ફાવે એને, પણ થોડાક દી અહીંયા રહેશે ને એટલે બધું હરવેર ફાવી જશે. આ બે પાછી તમારી વેવાઈનું એવી ને બે. એ બાપા આખું ગામ હું કે ખબર તમને? શું કીધું? કચરાને તો શું કહ્યું વહુ મળી છે. હા. 2 દીમાં તો બધાને વાંકી ના એ કરે. રોયા એમ તારા હાવ ને હારા ઉપર ન બોલાય. તો એ તમારા કચરાના ઓલા ભાઈ તમારી જીવીના તો શું વખાણ કરી આખા ગામના જુઓ તો અમે આખા ગામના વખાણ જ કરી ગામના મોઢામાં આંગળા નાખી ગયા. કેવી પાઈકી કપાતરના પેટની આવી નો દેવાય કોકને. કોકના છોકરાનો બહુ બગાડશો તમે.
બોલાવા નહીં જવું. જાઓ. અરે જાઓ જાઓ જમેરા, તમે તોય બોલાવો એમ કહેજો કે તમારા મમ્મી પપ્પા આવ્યા હે. ઉઠ ઉઠ એમ શું ન ઉઠે? ના ઓ હું ન જાઉં. અરે જાઓ જાઓ, મારું નામ દેજો ને. એ પણ જવું ખરો. હા. પણ અહીંયા ઊભો ઊભો આકલ મારીશો અડી નહીં જાઉં. દીવોમાં તમે, હું આવડો મોટો અહીંયા ઉભો ને તમે શેના બીવો? એમ ને હા તમારાથી બીસન જીવી હા હા હમણાં જવું તો હા હા જાઓ. એ મારી જીવી ડાર્લિંગ, એ હાલ હાલ તારા ફાધર ઇઝ મધર કમિંગ હાલ યુ. એ તમે મારાના પેટના શોખે કોણ છો? કાવરી એ માન માન હું ગાઈ દી, હું રાયડું નાખીને જગાડો હો. તને ના નથી પડી તારે પણ તાર બાપા કે હા નહોતા ખાતા. હાલે લે બાપુજી તમે કરા એમ? અરે બટા, હો હું આ ગામના પાથર પહોંચ્યો હા તા તારી મેં બધી ભડવાઈ સાંભળી લીધી કે હા હા ઓલા થોભન પટેલે અહીંયા વધારાની હતી, અમને અહીંયા દીધી એ છોડી. અને પછી ઘરે પહોંચ્યો ને તા તો મોટું મહાભારત હાલે એવું લાગે. અરે મને એમ થયું કે આ બધોય મારી છોડીનો જ વાંક છે. વેવાય તમારો કાંઈ પણ વાંક નથી, આ બધોય મારી જગદીનો જ વાંક છે. હા અરે વેવાય, વાંક જીવી કરતા તો અમારો વધારે છે. આખી જિંદગી દીકરીને કાંઈ કીધું જ નહીં, એનું આ પરિણામ આવ્યું. હવે અમે તને સાચવશું નહીં, બાકી તે તારે જે જોઈએ તે અમે આપશું. હાલો તો કઈ વાંધો નહીં. મારે ઘણી માલ મિલકત, ઘણી જમીન, ઘણું બધું આપ્યું છે ભગવાને, બરોબર. અને દીકરી ગણો તો ભલે અને દીકરો ગણો તો ભલે, જે કયો એ મારે આ રતન બે છે, બરોબર. તો હું આને ગામમાં નાની એવી એક દુકાન કરી દઈશ અને આ એ બેનું ઘર સંસાર હું ચલાવીશ. પંચમની કરી દેજો. તમારા કચરાને નહીં જવા દો. હવે હું બેઠો હું ને તમે શું કામ ચિંતા કરો છો? હું આવો હું ને મારા કચરાને કોઈનો હોશિયારો થોડોક રહેવા દઉં? હોશિયારો પણ તમારે ક્યાં, હું તમે હું ગમે એના એ બાપા! માણસ કહેવાય ને બે. જીવી શું આયા નહીં છે એ ક્યાં રહી? તો મારે અહીંયા રહેવું નથી. એ ક્યાં રહીશ તું? હું તો મારા હારા ભેગું પાંડાથી જ થાયલો જઈશ. ના ના દીકરા, અમે બે તારી માઈ વાવડી મોટી બેઠી ને તારે અહીંયા જવાય. હવે તને કઈ કામ ધંધો કરવા દઈશું નહીં, તમ તારે બેઠો બેઠો ખાઈ જાય. અસલ મજાના અમે કડે ધડી હા. તમ તારે કાઈ કરવું ના ઓ મારે નથી રહેવું. એ સોડ્યું હોય તો બધા ઘર જમાઈ જાય, હું તો લુખો લાવો ઘર જમાઈ જઈશ. ખરો ખરો બટા બટા, તો તારી હાવ ને હારા ને બધાને પગે લાગ અને હાથવી રેજે હરકી રીતે. એ સસરાજી, હો. તમે મને માફ કરી નકર હું તમને બધાને સાફ કરી. મારા તમને ઊભા છે. દુનિયામાં બોલ દીકરી. મેં તમને નો કહેવાના વેણ કીધા. હવે તમે માં સમાન અને મેં તમને બહુ હવે હેરાન કર્યા. હવે તમે માફ કરી. હવે આપણી ઘરે ક્યાં ફેલાવેલું હતું, આવું તો રોજ ચાલતું હતું. અમે આખા ગામને પહોંચી જતી હતી, પણ તું એક આવીને ઘરમાં એટલે અમારું તો જાણી અમને એમ થઈ ગયું કે આ કેમ આમ થયું. પણ અમારું પરિણામ અમને ખબર પડી ગઈ કે ગગાને કાંઈ કામ ધંધો કરવાનો દીધો, એનું જ આ પરિણામ. એ આખા ગામના ને બધાને કહી દઉં કે ગગો પરણાવવો હોય તો પેલા કામ ધંધો શીખડાવજો, પછી જ પરણાવજો. મંદિરે મંદિરે જાતા રહી જાતે. એ હવે તો કાયમ આપણે તો મંદિરે જઈ માળા ફેરવી અને પપ્પુના ભગવાનના ભજન ગાવા હે લ્યો. એ નવી માં તમે હવે મને માફ કરી દો. હવે માફ તો કરી દીધું મારા દીકરા, પણ અમારે તો એમ હતું કે કચરાના લગ્ન થયા અને એ શાંતિથી રહીશું. પણ આમાં તારો વાંક નથી. આ જૂની ને હું બે બાજવાનું અમારે બંધાણ હતું ને ત્યાં ટેવ પડી ગઈ. પણ હવેથી અમે નિયમ લઈ કે આ કચરાની ઘીરે જ્યાં લગી પારુનું નહીં બંધાય ને ત્યાં લગી અમે બે નહીં બાજી. ઓય ઓય મને તો પૈગે લાગી, બધા લાગી તે. હવે તો મૂંગી નો રે, હવે માન પાટે માંડ પાટે ચડાયું હે. તે મને પૈગે નો લગાય ને શું લાગશે હવે. એ પૈકી લાગ ને આને. લાગ લાગ, હું તારો પતિ પરમેશ્વર કહેવાય. લાગ લાગ, આશીર્વાદ જ નથી દેવો. મારી બાને હેરાન કર્યા હે ને, મને તો બહુ જ હેરાન કર્યો છે. એ તે સસરાજી
હવે મારા બાન બાપુજી આવ્યા છે હા અને મારી ભાઈ હાઉને ટીટોળો ગાતા બહુ સારો આવડે. મને ડિસ્કો બહુ સારો આવડે પપ્પા જવા દ્યો. તાર બાને છે ને પણ એને ટીટોળો એને જોવો તો ટીટોળો એને લેતા જ આવડે. મને શું કહીશ એ મારી હાઉ ટીટોળો લે તમે જોઈ રહ્યો આખું ગામ જોવા આવે છે. એવી બધા ભલે કરતો આપણે ડિસ્કો જવા દ્યો. ટીટુડો ને એ આવી નવી વહુ આવે ને તો ગમે એવી હાવ હોય ને ટીટુડો જ લેવાનો. આ પાકું. તો જૂની આ નવી વહુએ પહેલી વાર માંગણી કરી છે. હાલ ને એની હોશ પૂરી કરી દે. બાપા આ તો ઘોડો ખૂંદે રાંધણ પાડો. જો એ આજકાલની વહુ આવી ભણેલી લેશો ને તો હાઉ ને ટીટોળો જ લેવડાવશે. અને વેવાઈ આ અમારા નાથા બાપાનો ઘર સંસાર જોઈ લ્યો. જોયો ને બધાએ હે સુધરી ગયો ને. હા સુધરી ગયો. સાંભળો, જમા નંબર અંબા જેટલો દા 500 રૂપિયા આપે છે. તમારો અન્યાય અને અત્યાચાર જ તમારો વિનાશ નોતરી રહ્યો છે. વિજય અન્યાયથી નહીં પણ ન્યાય જળવાય છે. અન્યાય અને અત્યાચારનો સદાય પરાજય થાય છે. જ્યાં સુધી આ પ્રતાપમાં તાકાત છે ત્યાં સુધી વિજય મારો થશે. અને મને કોઈ જીતી શક્યું નથી, તું પણ જીતી શકશે નહીં. થઈ જા હોશિયાર. અરે સૂર્ય સામે દૂર ફેંકવાથી સૂર્ય કદી ઝાંખો થતો નથી. તારા જેવા નમલાથી આ પ્રતાપનો વાળ વાંકો થતો નથી. થઈ જા હોશિયાર. રાજપૂતના જુલમનો જવાબ દેવા જયનાથ મેદાને જંગમાં પડે છે. મેદાને જંગમાં પડે છે તો પછી વગર વિચાર્યું કરનારો દેશદ્રોહી અમરરાજ મારી સામે આવ. કોણ? ભામાસા. અરે લંગોટિયાઓ શું લડાઈ કરશે અને વાણિયા હાથમાં તલવાર. સાંભળો તો લડવાયા બધા ક્યાં જશે? અમરરાજ, બહાદુરી આ કોઈ તમારા એકનો જીજારો નથી અને વાણિયા જ્યારે હાથમાં હથિયાર પકડશે ત્યારે ત્યારે જ આ મોગલોનો વિનાશ થશે. તો પછી તમારા જેવા કાંઈકના બલિદાન દેવાશે. બસ સ્વતંત્રતાની જ્યોત અમર રાખવા, સ્વતંત્રતાની જ્યોત અખંડ રાખવા હથિયાર લેશે વાણિયા. ઇતિહાસમાં નામ રાખવા હથિયાર લેશે વાણિયા. આ મેવાડના ઇતિહાસને દીપાવવા હથિયાર લેશે વાણિયા.
આ મોગલોનો વિનાશ કરવા હથિયાર લેશે હોશિયાર. કોણ? સુક્તસિંહ. જી હા, દાવ બદલે દુશ્મનના. અરે દાવ બદલે દુશ્મનના, છતાં ઘા બદલાતા નથી. સમય બદલ્યો અમરરાજ, પણ હજી તમારા સ્વભાવ બદલતા નથી. હોશિયાર. સાંભળો, ખૂબ ખૂબ મહેનત કરી મોગલોનું સામ્રાજ્ય પૂરી તરહ નષ્ટ નાબૂદ કરી નાખ્યું. ક્યાં છે મહામંત્રી ભામાસા? મહારાણા ખૂબ પ્રતાપ. ખૂબ 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 મહેનત કરી, બધા જ દેશ જીત્યા. ચિત્તોડ એક બાકી રહ્યું, સમય આવે તે પણ સર કરીશું. મહારાણા પ્રતાપનો જય. મેવાડ પાછું મેળવવાનું માન મહામંત્રી ભામાસાને જાય છે. જ્યાં સુધી ચિત્તોડ તાબે નહીં કરું ત્યાં સુધી ઘાસની પથારી પર સૂઈશ, મીઠા મિષ્ટાનનો ત્યાગ કરીશ. આ મહારાણાની પ્રતિજ્ઞા છે. તો મોટા ભાઈ, મારી પણ પ્રતિજ્ઞા છે કે જ્યાં સુધી ચિત્તોડ સહન નહીં કરવું ત્યાં સુધી સુખેથી સુઈશ નહીં. પ્રતાપની જય. રામ નતું